હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ચલો આજે મિત્રો ધોરણ 9નું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શું શુદ્ધ છે એ ચેપ્ટરના બહુ મસ્ત સારામાં સારા જે પૂછાય એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ હું લઈને આવ્યો છું. અને મિત્રો આ જે 20 એમસીક્યુ આપણે સોલ્વ કરશું તો લગભગ આખું ચેપ્ટર મિત્રો તમારે સારી રીતે રિવિઝન થઈ જશે. એટલે અને મિત્રો જો મારા પાર્ટ 1, 2, 3 અને 4 એ જોવાના બાકી હોય તો એક વખત જોઈ લેજો, જેથી કરીને આખું ચેપ્ટર તમને બહુ સરળતાથી અને મસ્ત રીતે સમજાઈ જશે. ચલો મિત્રો આપણે પ્રથમ એમસીક્યુ જોઈએ કે નીચેનામાંથી કયું શુદ્ધ દ્રવ્ય છે. મિત્રો જુઓ, હવામાં જે છે એ શુદ્ધ નથી, કેમ કે હવામાં ક્યારેક વધારે ઓક્સિજન પ્રમાણ સારું હોય, ક્યાંક ઓછું હોય, ક્યાંક નાઇટ્રોજન ઓછું વધઘટ થઈ જશે. એટલે આમાં ચોક્કસ પ્રમાણ કંઈક નથી. પછી દૂધમાં પણ ચોક્કસ પ્રમાણ હોતું નથી, પિત્તળમાં પણ ચોક્કસ પ્રમાણ હોઈ શકે નહીં. પરંતુ મિત્રો જુઓ, ખાંડ શું છે? સંયોજન છે. શું છે? સંયોજન છે. એમાં કાર્બનના 6 અણુઓ, હાઇડ્રોજનના 12 અણુઓ અને ઓક્સિજન 6 અણુઓ આ રીતે ચોક્કસ પ્રકારમાં સંયોજાયેલા છે. આપણને ખબર છે શુદ્ધ પદાર્થોના 2 પ્રકાર, એક તત્વ ને બીજું સંયોજન. સંયોજન કોને કહેવાય? કે જે ચોક્કસ પ્રમાણમાં દ્રવ્યો સંયોજાયેલા હોય. ખાંડનો કોઈ પણ કણ લો તો એમાં 6, 12, 6 એટલે કાર્બનના 6, હાઇડ્રોજનના 12 અને ઓક્સિજનના 6 અણુઓ ચોક્કસ પ્રમાણમાં ગોઠવાયેલા હોય એને સંયોજન કહેવાય. તત્વ તો આપણને ખબર છે કે લોખંડનો સળિયો લઈ લઈએ, આયર્ન, કોપર, ગમે તે, તો એ ધાતુની અંદર ચોક્કસ એક જ ધાતુ હોય એટલે તત્વ કહેવાય. અને સંયોજન એ પણ શુદ્ધ છે, પરંતુ એમાં ચોક્કસ સંયોજાયેલા હોય છે. તો આપણે એનો જવાબ આવશે શુદ્ધ દ્રવ્ય કયું છે? તો ખાંડ છે. સમાંગ મિશ્રણ ઉદાહરણ, સમાંગ મિશ્રણ આપણે જોયું કે એક સમાન સંઘટના ધરાવતું હોય. જે પણ દ્રાવણ હોય એમાં એક સમાન રીતે ફેલાયેલું હોય. કઈ રીતે? જુઓ મિત્રો, રેતી અને પાણી. તમે રેતી અને પાણી ગમે તેટલું મિક્સ કરો ને તો એક સમાન દ્રાવણ ન બને, એક સરખું દ્રાવણ ન બને. પછી ધૂળવાળું પાણી લઈ લો, દૂધ લઈ લો, એ સમાંગ મિશ્રણ નથી. પરંતુ તમે મીઠું અને પાણી લઈ લો તો એ સમાંગ મિશ્રણ કહી શકાય. બરાબર? ચલો મિત્રો આગળ. સંયોજનમાં તત્વો કયા પ્રમાણમાં જોડાયેલા છે? જો આગળ વાત કરીને સંયોજનમાં કોઈ પણ પ્રમાણમાં ના ચાલે, સમાન વજનમાં ના ચાલે, સમાન કદમાં પણ ના ચાલે, નિશ્ચિત પ્રમાણમાં હોવા જોઈએ. કોઈ પણ ધારો કે તમે કોઈ પાત્રમાં ખાંડ ભરી છે, ખાંડ એટલે દરેક જગ્યાએ ખાંડના અણુઓ C6H12O6 આ પ્રમાણમાં જ ચોક્કસ પ્રમાણમાં જ સંયોજાયેલા હોય, નિશ્ચિત પ્રમાણમાં જ સંયોજાયેલા હોય છે. એટલે સંયોજનમાં શું હોય? નિશ્ચિત પ્રમાણ હોવું જોઈએ. નીચેનામાંથી કયું સંયોજન છે? મિત્રો સંયોજન હવે પાકું થઈ ગયું કે પાણી. એમાં ચોક્કસ પ્રમાણમાં હાઇડ્રોજનના 2 અણુઓ, ઓક્સિજનના 2 અણુઓ. તમે પાત્ર લઈ લો, અંદર આખામાં પાણી ભરેલું હોય, તમે અહીંયાથી પાણી લો કે ભલે અહીંયાથી પાણી લો, પરંતુ દરેક જગ્યાએ શું હોય? H2O, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનના 2 અણુ. તો સંયોજન કોણ છે? પાણીઓ. મિત્રો શુદ્ધ પાણીની વાત કરીએ છીએ. આ બધા સંયોજન નથી, મિશ્રણ છે. દ્રાવણમાં જે પદાર્થ ઓગળે છે તેને શું કહેવાય? સિમ્પલ, આપણે વાત કરી હતી ને મિત્રો, લીંબુનું પાણી, લીંબુનું શરબત બનાવીએ તો પાણીની અંદર લીંબુ આપણે નાખતા હોઈએ છીએ. તો જે લીંબુનું રસ નાખીએ છીએ એ શું છે? દ્રાવ્ય છે. અને પાણી જે છે એ શું છે? દ્રાવક છે. તો એ જ રીતે દ્રાવણમાં જે ઓગળે છે, કોણ ઓગળે છે? કોણ ઓગળે? દ્રાવ્ય ઓગળે, એને કહેવાય દ્રાવ્ય. અને જે ઓગાળે છે, કોણ ઓગાળે છે? એનું નામ શું છે? દ્રાવક. તો શું કહેવાય? કોણ ઓગાળે છે? દ્રાવક. અને મિત્રો તાપમાનમાં વધારો કરતા દ્રવ્યોમાં ફેરફાર થાય છે? હા થાય છે. પણ શું થાય છે? વજન ઘટે છે, વજન વધે છે, કદ વધે છે. કોઈ પણ પદાર્થને તમે તાપમાનમાં વધારો કરો, પાણીને તમે
વધારે ગરમ કરો તો એનું કદ વધે, એટલે વાયુ સ્વરૂપે રૂપાંતર થાય. એ રીતે તાપમાનનો વધારો કરતો દ્રવ્યમાં શું ફેરફાર થાય? એનો કદ વધે છે. આ એમસીક્યુ રિપીટ થયો છે. સૂકો બરફ કોને કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ, પરંતુ એસ એટલે કે સોલિડ સ્વરૂપમાં હોય. શેમાં? સોલિડ એટલે ઘન સ્વરૂપમાં હોય એને શું કહેવાય? સૂકો બરફ. એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શું કહેવાય છે? એક જ પ્રકારના કણો, વાત થઈ ગઈ આપણે. શું કહેવાય? શુદ્ધ પદાર્થ. એક જ પ્રકારના કણો હોય તો જ એને શુદ્ધ પદાર્થ કહેવાય છે. મિશ્રણ ધાતુ. પિત્તળ એ કઈ બી ધાતુનું મિશ્રણ છે. પિત્તળ, આપણને પિત્તળ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે, બરાબર. પિત્તળના લોટા, વાસણો બને છે, વાટકીઓ બને છે, તાળાઓ બને છે. પછી મંદિરમાં જે ઘંટ વગાડવા માટે એ પિત્તળનો પણ બનાવેલો હોય છે. તો પિત્તળ શું છે મિત્રો? એ બે ધાતુઓનું મિશ્ર ધાતુ છે. એક ઝીંક અને તાંબુ, એટલે જસત અને તાંબુ. અંગ્રેજીમાં આપણે ઝીંક અને કોપર એના નામ છે. તો જસત એટલે કે ઝીંક અને તાંબુ, એ બે ધાતુઓને મિક્સ કરો તો તમને શું મળે? પિત્તળ મળે. શું મળે? પિત્તળ, તાંબુ અને જસત. એ રીતે યાદ રાખજો. પિત્તળ કઈ રીતે બને? તાંબુ અને જસત. એ બે ધાતુઓનું મિક્સિંગ થાય એટલે આપણને શું મળે છે? પિત્તળ એટલે બ્રાસ એ મળે છે. કલીલ દ્રાવણ કયું છે મિત્રો? કલીલ દ્રાવણ કોને કહેવાય? કે કલીલ દ્રાવણ એક પ્રકારનું વિષમાંગ દ્રાવણ છે, પરંતુ મિત્રો કલીલ દ્રાવણમાં કેવું હોય? એકદમ સૂક્ષ્મ પાર્ટિકલ્સ હોય. એની અંદર દ્રાવ્યો અલગ અલગ મિક્સિંગ થયેલા હોય, પરંતુ સૂક્ષ્મ રીતે હોય. ધારો કે આપણે કલીલ દ્રાવણ કઈ રીતે બનાવાય? કે પાણીમાં, કોઈ ગ્લાસમાં પાણી લઈ લો ને એમાં થોડુંક તમે દૂધ નાખો, દૂધનું દ્રાવણ. તો નોર્મલ 1 ચમચી જેટલું દૂધ નાખો તો આખું દ્રાવણ કેવું થઈ જાય? સફેદ, દૂધ જેવું કલરનું થઈ જાય. તો શું થયું? એના સૂક્ષ્મ કણો શું થયા? અંદર મિક્સ થઈ ગયા. તો એ દ્રાવણને શું કહેવાય? કલીલ દ્રાવણ કહેવાય. રેતી અને પાણી મિક્સ કરો પણ એકદમ મિક્સ ના લાગે. તમે નરી આંખે આપણે જોવો ને તો રેતી અલગ દેખાય. ખાંડ અને પાણી અને રંગ એ તો આવે જ નહીં. એટલે દૂધ શું છે? કલીલ દ્રાવણ કયું છે? દૂધવાળું. અને મિત્રો આપણે ટિંડલસરની વાત કરી હતી કે કલીલ દ્રાવણમાં જ્યારે તમે ટોર્ચ આપો છો, ટોર્ચ લગાવો તો એનું જે માર્ગ જે છે આપણને દ્રશ્યમાન થાય છે. સરસ મજાનો માર્ગ એનો દેખાય છે, બરાબર ને? તો એ કલીલ દ્રાવણ કહેવાય છે. કલીલ દ્રાવણમાંથી કલીલ કણોનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે? મસ્ત વાત કરી છે આપણે. ધારો કે દૂધની અંદર એના કણોને અલગ પાડવા છે, તો કઈ રીતે પડે? તો તમે ઘણી વખત જોયું છે, અંદર દૂધની કસનળીઓ મૂકી દેવાની અને એ સેન્ટ્રીફ્યુગેશન મશીન આવે છે, એને ફેરવો બરાબર, તો એ અંદરથી કણો અલગ પડી જશે. એટલે એનો જવાબ આવશે સેન્ટ્રીફ્યુગેશન. કે કલીલ દ્રાવણમાંથી કલીલ કણોને અલગીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? સેન્ટ્રીફ્યુગેશન. રાઈટ? ચલો મિત્રો આગળ. પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર એક કેવા પ્રકારનો ફેરફાર છે? પાણીમાંથી વાયુ, બરફમાંથી પાણી, પાણીમાંથી વાયુ. એ કયો ફેરફાર છે? રાસાયણિક? ના, નથી. તો આ પણ આવે નહીં. એક કયો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. ભૌતિક ફેરફાર, એની અવસ્થા બદલાય છે એટલે એ કેવો છે? ભૌતિક ફેરફાર. સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? મિત્રો એની ભૌતિક અવસ્થા તો ફેરફાર થાય, પણ પદાર્થનો મૂળ ગુણધર્મ પણ બીજો કંઈક ચેન્જ થઈ જાય છે. તો એ ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. મૂળ પદાર્થ તો નાબૂદ થઈ જાય. તમે પાણીને ગરમ કરો તો વરાળ બને, તો એ વરાળમાં પણ H2O જ હોય. પરંતુ રાસાયણિક ફેરફારમાં શું થાય? ધારો કે તમે રાસાયણિક ફેરફાર, બીજું ઉદાહરણ આપું. જ્યારે તમે દૂધની અંદર મેળવણ નાખો છો, છાશ નાખો છો, તો એનું દહીં બને છે. એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાથી આખું દહીં બને છે. તો એ જે દૂધ હતું તો એમાંથી શું બની ગયું? દહીં બની ગયું. તો મૂળ પદાર્થ તો નીકળી ગયો, એના ગુણધર્મો નાબૂદ થઈ ગયા. એટલે રાસાયણિક ફેરફાર શું છે? કે એક મૂળ પદાર્થ બની નવો પદાર્થ બને છે. એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. નીચેનામાંથી અર્ધધાતુ કઈ છે? અર્ધધાતુ, જો અર્ધધાતુ બહુ જ ઉપયોગી છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં. આગળ તમે ભણશો તો અર્ધધાતુઓનો બહુ જ સારો ઉપયોગ થાય છે. આપણે આઈસી બને છે, પછી અંદર સર્કિટોમાં, ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં, બધી જ જગ્યાએ અર્ધધાતુ વપરાય છે. તો આ બધી
બોરોન, સિલિકોન, જર્મેનિયમ એ શું છે? અર્ધ ધાતુ છે, એટલે ઉપરના બધા જ આવશે. એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ મિત્રો આપણે યાદ રાખી લેવાનું. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર. આ બધા ઓપ્શન ખોટા છે. દ્રવ્ય કોને કહેવાય? આપણે અગાઉ વાત થઈ છે, પહેલા ચેપ્ટરનો એમસીક્યુ છે, જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે અને શું કહેવાય? દ્રવ્ય કહેવાય છે. ધાતુઓમાં જોવા મળતો સામાન્ય ગુણધર્મ કયો? મિત્રો, ધાતુ અને અધાતુના ગુણધર્મો બહુ જ અગત્યના છે, એ આપણે યાદ કરી લેશું. ધાતુઓના ગુણધર્મ કેવા છે? પોઝિટિવ બધા ગુણધર્મો ધાતુઓના, ચળકાટ ધરાવે, વિદ્યુતના સુવાક હોય, તણાવપણું હોય, ટીપાઉપણું હોય, એ બધા ગુણધર્મો કોના? ધાતુઓના. એ જ રીતે તો બધા જ આનો જવાબ આવશે આપેલા બધા જ. ધાતુઓમાં સેમ આ પ્રશ્ન રિપીટ થયો છે. આમાં અધાતુમાં જોવા મળતા ગુણધર્મો કયા છે? તો ધાતુ ચળકાટ ધરાવે, અધાતુ ન ધરાવે. વિદ્યુતના શું છે? અધાતુ અવાહક છે. અધાતુ અવાહક છે, એ તણાવપણું ધરાવતા નથી, રણકાર ઉત્પન્ન કરતા નથી. એટલે અધાતુનો ગુણધર્મ કયો છે? અવાહક. કોના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય? જુઓ મિત્રો, આ થોડું લખવામાં ભૂલ થઈ ગઈ. સંતૃપ્ત દ્રાવણ એ શું છે? હું તમને સમજાવું નેક્સ્ટ. તમને કોના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે? આપણે અગાઉ જોયું હતું, સંયોજન જે છે એને ભૌતિક રીતે એના ગુણધર્મો તમે ચેન્જ કરી શકો નહીં. એની અંદર રાસાયણિક પ્રક્રિયા કરો, વીજ રાસાયણિક પ્રક્રિયા કરો, તો જ એના ઘટકોને તમે અલગ કરી શકો છો. તો ખાસ અગત્યના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. એક ટોપિક આપણે બાકી રહી ગયો હતો, એ આપણે જોઈ લઈએ. સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? સંતૃપ્ત દ્રાવણ મિત્રો બહુ સરળ છે. ધારો કે પાણીની અંદર તમે ખાંડ ઉમેરો છો, ઉમેરતા એક એવો સમય આવશે કે પાણીની અંદર ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે. ખાંડ નીચે ઘન સ્વરૂપે તળિયે પડી રહેશે. તો શું થયું? કેટલી ઓગળી? એની લિમિટ પૂરી થઈ ગઈ. કે જે લિમિટ પૂરી થઈ જાય ઓગળવાની, તો એ દ્રાવણ કેવું બની ગયું? સંતૃપ્ત દ્રાવણ. હવે એની આગળ બસ એટલે કે પાણી ધરાઈ ગયું, હવે મને શાંતિથી બેસવા દો, એ સંતૃપ્ત દ્રાવણ. તો એની વ્યાખ્યા જોઈએ. જે દ્રાવણમાં નિશ્ચિત તાપમાને ખાંડ, મીઠું વગેરે કોઈ પણ દ્રાવ્ય તરીકે તમે લો અને વધુ દ્રાવ્ય ઉમેરવાથી દ્રાવણ ઓગળતું નથી, તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તમે પાણી આમ મીઠુંનું ઉદાહરણ આપ્યું, મીઠું નાખો, એક સમય એવો આવે કે મીઠું અંદર ઓગળતું નથી, એટલે આ દ્રાવણ થઈ ગયું સંતૃપ્ત દ્રાવણ. અને મિત્રો, આ જે ચેપ્ટર છે બહુ સરસ રીતે 1 થી 5 પાર્ટમાં મેં તમને સમજાવ્યો છે. અને મિત્રો, 1 થી 4 પાર્ટ જે છે એની લિંક મારા વિડીયોમાં નીચે આપેલી છે, તે મિત્રો તમે જોઈ લેજો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારા ભાઈને એક મોટિવેશન મળશે અને વધુમાં વધુ સારા વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળશે. જય ભારત, જય હિન્દ.